પણ આ કથાનો અર્થ બહુ સુંદર છે. આપણા જીવનને ક્યાં અડે છે આ કથા, એ આપણે જાણવાનું છે. આપણા જીવનને કેવી રીતે સ્પર્શે છે આ કથા, એ આપણે જાણવાનું. સદગુરુ એક નાનું એવું નામ આપી દે આપણને. સાંભળો, એક નાનકડું નામ આપે, બાપા સીતારામ, કોઈ વળી સોહમસ્મી, કોઈ વળી પ્રજ્ઞાનમ બ્રહ્મા, એમ આત્મા બ્રહ્મા, વિઠ્ઠલ, ગોવિંદ, ગોપાલ, જય માતાજી, અહમ એકો દ્વિતીય નાસ્તિ, ઓમ નમો નિરંજન નિરાકાર, ઓહમ સોહમસ્મી, આદિ અનેક બ્રહ્મ વાક્ય. એમાંથી કોઈ પણ નામ આપણને સદગુરુ આપી દે, પણ એ નામને એટલી વાર રટો, એટલી વાર જપો કે નામ ભીતરમાં જીવતું થઈ જાય. આ માછલું નાનું એવું છે, પણ જરૂર છે આપણે સત્ય વ્રત બનવાની. સદા વ્રત જેમ ચાલતો હોય એમ આપણો શ્વાસ જો ચાલે, ભગવાનનું નામ લઈ લઈ તો સત્ય વ્રત બનીએ. તો આ કૃતમાલા છે, આ નદી કૃતમાલા નામની છે. કૃતમાલા એટલે કૃત એટલે કર્મ, અને માલા એટલે ધારા. આ કર્મભૂમિ છે. આ કર્મભૂમિ આપણને ફળ આપ્યા વગર રહી. એટલા માટે જરૂર છે સત્ય વ્રત બનવા. રાજા સત્યવ્રત છે. સદગુરુનું આપેલું નામ ધીરે ધીરે ઊંચું આવે છે. અને આ નાળિયેર જેવડી ખોપરી છે, પણ આમાં બ્રહ્માંડની સમજણ આપે છે. બ્રહ્માંડ આમાં હમાય નહીં, પણ આ દુનિયામાં મનનો વેગ છે, એવો કોઈનો વેગ નથી. તમને પ્રકાશનો વેગ વૈજ્ઞાનિકો બધા કરતા વધારે કહે છે, પણ મનના વેગ જેટલો કોઈનો વેગ નથી. એક સેકન્ડમાં મન અહીંથી સુરત પહોંચી જાય, એક ક્ષણમાં મન અહીંથી મુંબઈ ગયું. આટલો વેગ તો કોઈનો નથી. પણ જ્યારે નામ મોટું બને છે ત્યારે આ મન ઠેકાણે આવે છે. એટલા માટે સંતોએ આ કથા કીધી છે. મત્સ્યનારાયણ આપણી પાસે આપણી ચેતના છે, અને એ ચેતનાનો આપણે વિકાસ કરવાનો ધીરે ધીરે ધીરે. પણ બહાર બહુ જોવું ને તો બુદ્ધિ વધશે, શ્રદ્ધા નહીં વધે. પણ અંદર જોવું ને તો શ્રદ્ધા વધશે. એટલે આપણે બરાબર જોવાનું કે બુદ્ધિ વધારવી કે શ્રદ્ધા વધારવી, બે વધે. એટલે જો શ્રદ્ધા વધશે તો આ સદગુરુએ આપેલું નામ આપણને ફળશે. એટલે એક નામ આપી દે સદગુરુ, અને નામનો આધાર તો તમે જુઓ, નામનું મહત્વ તો તમે જુઓ કે એ નામને આપણે એટલી વાર રટીએ, એટલી વાર ભજીએ કે નામનું અજવાળું થાય આપણી ભીતરમાં. તુલસીદાસજી તો કહે, ઉમરા ઉપર દીવો મૂક્યો છે, સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા. ઉમરા ઉપર દીવો મૂક્યો છે, દીપ દેહલી ઉપર ધર્યો છે, અને અંદર પણ પ્રકાશ થાય છે અને બહાર પણ પ્રકાશ. એવું હરિનું નામ. ત્યારે આ મત્સ્ય અવતારનો એક અર્થ છે નારાયણ. આપણા સંતોએ તો ગાયું છે કે નારાયણ નું નામ તુલસી સીતારામ કહો. તમે રીજ ભજો કે ખીજ, તમે રીજીને ભજો, ખીજીને ભજો. પણ ખેતરમાં જેમ ઉલટું બીજ પડે કે ઉલટું પડે, પણ એ સીધું જ ઉગે. કોઈના ખેતરમાં કોટડા ન કાઢે. આડું પડ્યું હોય તો જો ખેતર મેં વાવીએ ઉલટા સુલટા બીજ, જેમ ખેતરમાં ઉલટું સુલટું બીજ વવાય પણ સીધું જ ઉગે, એમ તુલસીદાસજી કહે છે. ભાય કુભાય અનખ આલસ, ભાય કુભાય અનખ આલસ, નામ જપત મંગલ દિશદાસ હું, નામ જપત મંગલ દિશદાસ હું. ભાય કુભાય અનખ આલસ હું, ભાય કુભાય અનખ આલસ. અને એ નામને જો મર્યાદા પૂર્વક અને બધું ચરી પાળી અને બધા નિયમો પાળીને લેવામાં આવે તો એ બહુ ફળે. એટલા માટે થઈ અને બધા સંતો કહે છે, મોંઘો મનુષ્ય ફરી
મળે નહીં વારંવાર એ ભાઈ તો ભજી લે કીર્તન ભાઈ તો ભજી લે કીર્તન મોગો મનુષ્ય દે ભરીએ પરીએ મોગો મનુષ્ય દે ફરીને ફરીને મળે નહીં વારંવાર ભાઈ તો ભજી લે કીર્તન ભાઈ તો ભજી લે કીર્તન झूठी माया झूठी काया झूठो कुटुंब परिवार झूठो कुटुंब परिवार राजा गोपीचंद आने भरत राजा गोपीचंद आने भरत छोड़ गया घर भाई तो हरी ले कीर्तन भाई तो हरी ले कीर्तन लाखो गया एम तू पण जवानो मूर्ख मन विचार मूर्ख मन विचार लाखो गया तू बन जवानो मूर्ख मन विचार मूर्ख मन विचार साचું કહું છતાં જૂઠું લાગે તો સાચું કહું છતાં જૂઠું લાગે તો હું આ કુટુંબ ને સમાજ ભાઈ તું હજી રે કીર્તન ભાઈ તું હજી રે કીર્તન આ મોંઘો મનુષ્ય દેહ सुर दुर्लभ सब ग्रंथ न गावा बड़े भाग मानुष तन पावा भागवत पण કહે છે દુર્લભમ માનુષ જન્મ આ એવો ભગવાને સમય આપ્યો છે તીર્થમાં આવ્યા છીએ આપણે બધા હવે આ તીર્થમાં આવ્યા પછી એવા ભગવાનમય બનીએ કે આપણા બધા પાપ ધોવાઈ જાય અને આ વાત કરી મત્સ્ય અવતારની ચેતના ધીરે ધીરે વધવી જોઈએ અને જેમ ચેતના વધે ને એમ આપણે આપણા પાત્રને મોટું કરતું જવું પડે ઘણા તો કુવાના દેડકા અમારા પંથમાં આવ્યા પછી બીજા કોઈનું ભજન ન ગવાય એલા ભાઈ અમારા પંથમાં આવ્યા પછી કે બીજા કોઈનું નામ ન લેવાય આ પંથમાં આવ્યા પછી નકરું આ જ ગાવાનું શું પણ તમે બધાને બાંધીને રાખ્યા છે છૂટા મૂકો એને વિહરવાનું આકાશ છે ઈંડા ઉપર કોચલું જરૂરી છે પણ ઈંડું પાકી ન જાય ને ત્યાં હું ઈંડું પાકી જાય પછી તો કોચલું તૂટે ને તો જ બચ્ચું જીવતું રહે નકર ન રહે એમ સંતોને યાદ કરીએ પણ મહાપુરુષોને યાદ કરીએ જેણે કોઈ દી પોતાનો પંથ શરૂ નથી કર્યો પોતાનો કોઈ સંપ્રદાય શરૂ કર્યો નથી અને બધા મનુષ્યોને વિહરવા માટે ખુલ્લું આકાશ આપ્યું વિચાર તો કરો અત્યારે આપણે કેટલી જાતિઓમાં વિભક્ત થઈ ગયા છે હિન્દુ તો કોઈ બોલતું જ નથી ફલાણો કે તો કે હું બ્રાહ્મણ ફલાણો કે તો કે હું કણબી ફલાણો તો કે હું ભરવાડ હું રબારી હું દરજી મોચી હું સાધુ પણ આપણે એમ ન કરી શકીએ કેવા છો હવે હમણાં વસ્તી ગણતરી આવશે સરકારે મંજૂરી આપી દીધી તો એમાં છે ને બધાને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે એમાં પહેલા હિન્દુ લખાવજો પછી જાતિ હું પહેલા હિન્દુ છું પછી હું બ્રાહ્મણ પહેલા હું હિન્દુ છું પછી હું કોળી પટેલ છું પહેલા હું હિન્દુ છું પછી હું કણબી છું
આ ભાવ આપણામાં જાગૃત થાય. અને ઓલાને કંઈક થયું હોય તો આપણે કહીએ તો બીજી નાતના છે, આપણે એની અરે હું પડી, અરે આપણો ભાઈ છે, હિન્દુ છે, એમ તો વિચાર કરો. આ રાષ્ટ્રભાવ આપણે બધાને કેળવવો પડશે. આજ નહીં તો કાલે આ સનાતન ધર્મની ધજાને જો આમ જ ફડાકા મારતી રાખવી છે તો જ ફડાકા. પહેલા આપણે સનાતની છીએ, પછી આપણે જે હોઈએ છીએ. મારો ભાઈ છે એમ આપણને થવું કે આ મારો ભાઈ છે, મારો ધર્મ પાળે છે, સધર્મી છીએ આપણે. અને બે એક હરખો ધર્મ પાળતા હોય સનાતન, એમાં શું ભેદ હોય? બધા હરખા ભગવાનને ઘેરે. એટલા માટે આવી કથા કહી છે. અને પછી રાજાને પ્રશ્ન થયો છે કે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન સૂર્યવંશમાં પણ અવતાર ધારણ કર્યો, એ કથા મને સંભળાવો. એટલે એ કથામાં લઈ જાય છે. ભાગવતના ઋષિ લખે છે, ખટવાંગાદ દીર્ઘ બાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવાહ અજસ્તસ્તો મહારાજ સતસ્માત દશરથો ભવન તસ્યાપि ભગવાનેશ સાક્ષાત બ્રહ્મમયો હરિ અંશાશેન ચતુર્ધાઘાત પુત્રત્તમ પાર્થિતે સુરે તસ્યાનુચરિતમ રાજ નૃષિભિસ્તત્વદર્શિભિઃ શ્રુતમ હિ વર્ણિતમ ભૂરિ ત્વયા સીતાપતેર્મુઃ. હે રાજા, આ સનાતન સત્યને અનેક તત્વદર્શી ઋષિઓએ ગાયું છે. અને એ તત્વદર્શી ઋષિઓએ ગાયું છે એ હું તને સંભળાવું છું. ભગવાન આદિનારાયણે બ્રહ્માને ઉત્પન્ન કર્યા. બ્રહ્મામાંથી મરીચી થયા, મરીચીના એક દીકરા કશ્યપ થયા. કશ્યપને અદિતિ નામની પત્નીથી ભગવાન સૂર્યનો જન્મ થયો. અને આ સૂર્યમાંથી જે વંશ આગળ વધ્યો એનું નામ સૂર્યવંશ છે. એમાં એક શ્રાદ્ધદેવ મનુ નામના દીકરા થયા. આ વંશમાં ઈશ્વાંકુ નામનો રાજા થયો, અને નૃગ નામનો રાજા થયો, શર્યાતિ નામનો રાજા થયો. આ જ વંશમાં એક વૈવત્સ્વત નામના મનુ થયા. એમાં એક નભગ નામનો રાજા થયો. એનો દીકરો નાભાગ થયો. એના નાભાગના દીકરા અંબરીશ થયા. અને ખટવાંગ નામનો રાજા થયો. એનો દીર્ઘબાહુ ખટવાંગાદ દીર્ઘબાહુશ્ચ, અને દીર્ઘબાહુના રઘુ થયા. આ ખટવાંગાદ દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવા, એમાંથી પૃથુશ્રવા થયા. એમાંથી અજ નામના સગર દિલીપ આદિ રાજાઓનું વર્ણન કર્યું. મહારાજ ભગીરથ થયા, અને ભગીરથે તપ કરી અને ગંગાને આ ધરતી ઉપર ઉતારી છે. અને એ ગંગા ભાગીરથી કહેવાની છે. અજના દશરથ થયા એમ કહે છે. અને દશરથજીને 3 રાણી છે. એકનું નામ કૌશલ્યા છે, એકનું નામ કૈકેયી છે, અને એકનું નામ છે એ સુમિત્રાજી છે. આમ 3 રાણી છે. અને ત્યાં ભગવાન તસ્યાપि ભગવાનેશા સાક્ષાત બ્રહ્મમયો હરિ, ત્યાં ભગવાન એક નહીં અંશાશેન ચતુર્ધાઘાત 4 સ્વરૂપે પધાર્યા. એની હું તને કથા કહું. અને એ કથા કહેવા માટે સુખદેવજી તૈયાર થયા છે. સૂર્યના વંશમાં રઘુ થયા, આજ એના દશરથ. અને આ કથા એમાં ભગવાન રામ પધાર્યા. આ વંશને પાવન કર્યો એની કથા સાંભળ રાજા. તુલસીદાસજી પણ આ કથાને ગાય છે. આવો આપણે બેનો સહારો લઈએ થોડો થોડો, અને ભગવાન રામના જન્મની કથા આગળ વધારીએ. તો રામચરિતમાનસમાં તો ભવાની પૂછે છે કે શંકરને બતાવો રામ કોણ છે. અને મગન ધ્યાન રસ દંડ જુગ પુનિ મન બાહેર કિન્હા, એ ધ્યાન રસમાં ડૂબેલા ભગવાન શંકરે વાર મનને કાઢ્યું. અને સૌથી પહેલા તો ભવાનીને ધન્યવાદ આપ્યા. હે ભવાની, તને ધન્ય છે કે તને આવો પ્રશ્ન થયો કે રામ કોણ છે. ધન્ય ધન્ય ગિરી
રાજકુમારી ધન્ય ધન્ય રાજકુમારી तुम समान नहीं को उपकारी तुम समान नहीं को पतारे पूछे रघुपति कथा प्रसंगा पूछे रघुपति कथा प्रसंगा सकल लोक जग पावनी गंगा सकल लोक जग पावनी गंगा तुम रघुबीर चरण अनुरागी तुम रघुबीर चरण अनुरागी कि नहीं हो प्रश्न जगत हितला जगत हितला राम कथा सुंदर करताली राम कथा सुंदर करताली संशय विहागव नाम निहारी संशय विहारी राम कथा कली बिचप कुठारी राम कथा कली बिचप कुठारी सादर सुनो गिरिराज कुमारी सादर सुनो गिरिराज कुमारी सादर सुनो गिरिराज कुमारी सादर सुनो गिरिराज कुमारी मंगल भवन अमंगल हारी मंगल भवन मंगल हारी द्रवहु सुदशरथ अजीर बिहारी द्रवहु सुदशरथ अजीर बिहारी धन्य धन्य गिरिराज कुमारी धन्य धन्य રામ કથા એ તો બે હાથની તાળી જેવી છે. બ્રહ્મા પણ પાડી શકે અને બાળક પણ પાડી શકે. રામ કથા કળિયુગને કાપવાની કુહાડી જેવી છે અને એનાથી કળિયુગ કોણ છે રામ તત્વ મને બતાવો. અને ત્યારે ભગવાન ધ્યાન મગન રસદંડ જુગ પુનિ મન બાહિર કિન્હા અને ભગવાન શંકર રામ કથા રામ તત્વ કોણ છે મને બતાવો. અને ત્યારે ભગવાન શંકર છે રામ તત્વનું વર્ણન કરવા લાગ્યા છે. પણ કેવો છે રામ જે હાથ વગરનો બધા કાર્ય કરી શકે છે, જે પગ વગર ચાલી શકે, જેને મોઢું નથી પણ છતાંય બધા રસનો ભોગ કરી શકે છે. અને એવા ભગવાન રામ એનું વર્ણન કરે છે કે આવો રામ છે. કેવા છે રામ? बिनु पद चलाई सुनाई बिनु खाना बिनु पद चलाई सुनाई बिनु गाना कर बिन कर्म करे विधि नाना कर बिन कर्म करे विधि नाना आनंद रही सकल रस भोगी आनंद रहित सकल रस भोगी बिनु बानी पत्ता बड़ जोगी बिनु बानी पत्ता बड़ जोगी. भगवान हाथ वगर બધા કર્મ કરે છે. કરે બિન કર્મ કરે વિધિ નાના. બિनु પદ ચલે હા પગ વગર ન ચાલી શકે. સુનાઈ બિનું કાના કર બિન કર્મ કરે વિધિ નાના. આનંદ રહિત મોઢું નથી પણ બધા રસનો ભોગ કરે. અને બિન બાની વાણી નથી પણ વક્તા બળ ભોગી. અને વક્તા છે બહુ. ભગવાનની લાકડીમાં અવાજ નથી પણ આપણને બધું સમજાવી દે છે.
એ પરમાત્મા રામ છે. ભગવાન શા માટે અવતાર ધારણ કરે છે તો કારણો બતાવ્યા છે. જબ જબ હોય ધર્મ કી હાનિ બાઢ અધમ અસુર અભિમાની. જ્યારે ધર્મની હાનિ થાય, અધમ અને અસુર અને અભિમાની વધી જાય, કરહી અનીતિ જાય નહીં બરની. અનીતિ વધી જાય અને વર્ણન ન થઈ શકે. સિદ્ધ હિ વિપ્ર દૈન સુરધરની. જ્યારે ગાય બ્રાહ્મણ અને ધરણીને તકલીફ પડે, તબ તબે પ્રભુ ધરી વિવિધ શરીરા હરહિ કૃપા નિધિ સજ્જન પીર. ત્યારે પરમાત્મા જુદા જુદા વેશ ધારણ કરીને આવે અને સજ્જનોની પીડાને કૃપાનિધિ હરે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન આવે છે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામહે. અહીંયા રામને જન્મવાના ઘણા કારણો આપ્યા છે. એક દ્વારપાળ હરિકે દોવું. જય અને વિજય બે દ્વારપાળ હતા. એક આજ રાવણ અને કુંભકર્ણ થયા એટલા માટે રામ આવ્યા છે. બીજું કારણ છે સતી વૃંદા અને જલંધરનો પ્રસંગ. વૃંદાએ ભગવાનને એમ કીધું કે તમારે પણ આવા દિવસો ભોગવવા પડશે. સતી વૃંદાનો શ્રાપ લાગ્યો એટલા માટે પણ ભગવાન રામે અવતાર ધારણ કર્યો. નારદજી એકવાર ભગવાનની પાસે રૂપ માંગ્યું અને નારદને વાંદરાનું મોઢું આપ્યું અને નારદ ખીજાય અને શ્રાપ આપ્યો. અને એટલા માટે પણ ભગવાન આજ વાંદરાઓની ભેગા રહેવા માટે આવવાના છે. મહારાજ મનુ અને શત્રુપાએ બહુ તપ કર્યું. એ મનુ અને શત્રુપા દશરથ અને કૌશલ્યા થયા અને ભગવાન ત્યાં આવવાના છે. અને છેલ્લું કારણ પ્રતાપ ભાનુ નામનો રાજા હતો. એને કપટ મુનિનો ભેટો થયો અને એ કપટ મુનિએ બ્રાહ્મણના ભોજન રાખવાનું કહ્યું અને બ્રાહ્મણના ભોજનમાં માંસ ભેળવી દીધું અને કપટ મુનિને કારણે પ્રતાપ ભાનુ નામના રાજાને બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો અને પ્રતાપ ભાનુ રાવણ બન્યો. એનો ભાઈ અરિમર્દન કુંભકર્ણ બન્યો. મંત્રી ધર્મ રુચિ વિભીષણ બન્યો. રામના જન્મ પહેલા રાવણની કથા આપી છે. પહેલા રાત્રિ પછી સૂર્ય. રાવણ કુંભકર્ણ વિભીષણે બહુ તપ કર્યું. પછી તો બ્રહ્માએ વરદાન આપ્યા. પછી તો રાવણ જ્યાં સમૃદ્ધિ મળે ત્યાં લૂંટે, નારીઓના અપહરણ કરે, વેદ શાસ્ત્રની વાત કરે, એનો દેશ નિકાલ કરે, નદીઓને રક્તરંજિત કરી, યજ્ઞમાં આહુતિઓ ખરાબ નાખે, સાધુની પાસેથી કર માગે. આખો સંસાર રાવણે ભ્રષ્ટ કર્યો. લંકામાં રાજધાની સ્થાપી, મંદોદરી આદિ રાણીઓ બનાવી અને પુત્રોને પણ આ જ સલાહ આપે છે તમે સંસારને ભ્રષ્ટ બનાવો. સબ ભ્રષ્ટાચારા ભા સંસારા ધર્મ સુનાઈ નહીં કાના. સબ ભ્રષ્ટાચારા ભા સંસારા ધર્મ સુનાઈ નહીં કાના. સબ ભ્રષ્ટ બન્યું બધું. ધર્મ કાને સંભળાતો નથી. સબ ભ્રષ્ટાચારા ભા સંસારા ધર્મ સુનાઈ નહીં કાના. તેહી બહુ વિધિ ત્રાસહી દેશ નિકાસહી જો કહવે ન પુરા. તેહી બહુ વિધિ ત્રાસહી દેશ નિકાસહી જો કહવે ન પુરા. બધું ભ્રષ્ટ બન્યું. આજે પણ તમે જો બધું ભ્રષ્ટ બનતું જાય ધીરે ધીરે. કૂતરાને રોટલો નાખીએ ને તો કૂતરું રોટલો ઊંઘીને ખાય. એને એટલી ખબર છે કે આને ઊંઘીને ખવાય, ગમે એ રોટલો ન ખાઈ જવાય. પણ તમે જો એક નાનો માણસ ગામડામાંથી ઉછીના પાછીના પૈસા કરી અને શહેરમાં એક નાનો દાખલો કઢાવવા જાય અને એના જ આજુબાજુના ગામનો માણસ ત્યાં બેઠો એની પાસેથી 50-500 રૂપિયા માગે.
ઊંઘે નહીં રોટલા ને આ ગરીબના ઘરનો છે કોઈ ખાઈ જાય ત્યારે આ દેશના ઋષિઓને નીચું જોઈ જવું. અમે આવો ભારત મૂકીને ગયા નથી. અમે તો ઉત્તમમાં ઉત્તમ પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અને હિન્દ દેવી તણી કમર પર લટકતી ધડકતી દદકસી તીક્ષ્ણ જાણે કટારી કાઠ કસિયા વસ્યા સુર રજપૂત જા મેર ગોહિલ આહિર બંકા અને ખડગના ખેલથી રંગ ભૂમિ મહી જુદના વાગતા નિત્ય ડંકા ભક્ત નરસિંહ જા નેહમાં નાચ્યો સંપદા પામ્યો જા સુદામો વીર ગાંધી દયાનંદ જા નીપજા ને સતી ને સંતનો ન્યામ દિશામો. અમે તો આવું ભારત મૂકીને ગયા. પણ આવો જેને શબ્દમાં ખબર પડી હોય એની વાત ન્યારી છે. નદિયા ગહેરી એમાં નીર ઘણેરો પણ એમાં પંખીને હું પડી એ પલવારમાં પાર ઉતરે નો બહેન આવડી શબ્દમાં જીનકુ ખબરા પડી. જેને શબ્દની લે લાગી જાય એને પછી આમાં ક્યાંય ન જવું પડે. આવો પ્રસંગમાં તો હરિને પ્રગટાવીએ. પરમ સભિત ધરાકુલ રાવણનો ત્રાસ એટલો વધ્યો કે પરમ સભિત ધરાકુલાની ધરતી અકળાણી ગાયનો વેશ ધારણ કરીને દેવતાઓ પાસે ગઈ. દેવતાઓ કહે અમે પણ રાવણના ત્રાસથી પરેશાન છીએ. ઋષિઓની પાસે ગયા. ઋષિઓ કહે અમે પણ યજ્ઞ કરી શકતા નથી. અને બધાએ ભેગા થઈ અને કહ્યું કે આવો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આજ ધરતી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે હરિ, મારી છાતી માથે 18 ભાર વનસ્પતિ છે, સપ્ત સાગરો પહાડો આ બધું મારી છાતી માથે છે, પણ મને એનો ભાર લાગતો નથી જેટલો મને રાવણનો ભાર લાગે. અને દેવતાઓ પ્રાર્થના કરે અમે ક્યાં જઈએ, અમે સંતાઈ સંતાઈને બેઠા છે મેરુ પર્વતની ગુફામાં. દેવતાઓ ઋષિઓ પ્રાર્થના કરે કે અમે યજ્ઞને ખાવાનું આપ્યું નથી. ભગવાનને પ્રાર્થના કરે પણ બધાને તો ક્યાં હશે ભગવાન. કોઈ કહ્યું ગૌલોકમાં, કોઈ કહ્યું વૈકુંઠમાં, કોઈ કહ્યું ક્ષીરસાગરમાં, કોઈ કહ્યું સાકેતમાં. ત્યારે ભગવાન શંકર કહે છે દેવતાઓ તમે જ્યાં ઊભા છો ત્યાં ઊભા રહી અને ભગવાનનું સ્મરણ કરો. ભગવાન તમે જ્યાં બોલાવો ત્યાં આવે છે. હરિ વ્યાપક સર્વત્ર સમા, હરિ વ્યાપક સર્વત્ર સમાન. પ્રેમ તે પ્રગટ હોઈને જાના, પ્રેમ से प्रगट होइने जाना. હરિ વ્યાપક સર્વત્ર સમાન, હરિ વ્યાપક સર્વત્ર સમાન. દેવતાઓ ને કહ્યું અહીંયા ઉભા રહીને પ્રાર્થના કરો. અને દેવતાઓએ પ્રાર્થના શરૂ કરી છે. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવન ગોપી જય હિતકારી જય અસુરારી સિંધુ સુતા પ્રિય કંતા. પાલન સુર ધરની અનભૂત કરની, पालन सुर धरनी अद्भुत करनी. मर मन जानई कोई जो सहज कृपाला दीन दयाला करहु अनुग्रह सोई. सीताराम राम राम सीता राम 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 सीता राम 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 सीता राम. जय जय अविनाशी सब घटवासी, जय जय अविनाशी सब घटवासी. व्यापक परमानंद अभिगत गोपीतम चरित पुनीतम माया नहीं तमुकुंद. सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम. जय रानी बिरानी अति अनुरागी, जय लाल बिरानी
अनुरागे विगत मोह मुनि वृंदा निशिमासल गावहि गुण गण गावहि जयति सच्चिदानंद सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम। अनेक देवताओं प्रार्थना करी आकाशवाणी થઈ હે દેવતાઓ ધૈર્ય ધારણ કરો હે મુનિ સિદ્ધો ડરો નહીં હું મારા અંશ સહિત સૂર્યવંશમાં અવતાર ધારણ કરીશ અને આકાશ પૃથ્વીને શાંતિ આપી આકાશવાણી થઈ બ્રહ્માજીએ કહ્યું કે દેવતાઓ આપણે પુકાર કર્યો અને હવે પ્રતીક્ષા નથી કરવાનો પણ ભગવાન આવે એના માટે આપણે પણ જવું પડશે પરિશ્રમ કરવો પડશે પુરુષાર્થ કરવો પડશે અને આપણે પણ રીછને વાનરના રૂપ ધારણ કરી કરી ધરતી માથે જાઓ અને ત્યારે પહેલી વહેલી જાહેરાત ભગવાન શંકરે કરી છે જો મારો હરિ આવતો હોય તો હનુમાનનું રૂપ લઈ 11માં રુદ્ર તરીકે આ ધરાતલ ઉપર જવા માટે તૈયાર છું અને સૌએ ભગવાન શંકરના વાક્યને વધાવી લીધું છે મંગલ મૂર્તિ મારુતનંદન सकल मंगल मूल निकंदन सकल मंगल मूल निकंदन मंगल मूर्ति मारुतनंदन मंगल मूर्ति मारुतनंदन। ભગવાન મંગલ મૂર્તિ 11માં રુદ્ર તરીકે ધરતી ઉપર આવ્યા બધા દેવતાઓ ભગવાન ની પ્રતીક્ષા કરે છે હવે ધરાતલ ઉપર રીછ અને વાનર બની બનીને આવ્યા છે અને ભગવાનને અવતરવું છે આવો આપણે પણ જઈએ હવે અયોધ્યામાં ભગવાન અવતરવાના છે અને હવે તો અયોધ્યામાં સુંદર મજાનું મંદિર પણ ભગવાનની દયાથી બન્યું છે આપણો ઈષ્ટ રામ એક તંબુમાં રહેતો હતો એ આપણો ઈષ્ટ રામ હવે ભવ્ય મંદિરમાં કરોડો રૂપિયાના હીરા કપાળમાં ટાંગ્યા છે લૂંટનારા હું લૂંટી ગયા એના દરવાજા છે એમાં ખાલી દરવાજા કરોડો રૂપિયાના છે એવા મંદિરમાં ત્યારે આપણને બહુ રાજીપો થાય ભીતરથી આવો એકવાર જય જયકાર કરીએ અયોધ્યા ધામ કી જય સરજો મૈયા કી જય ચારો ભૈયા કી જય ભારત માતા કી જય કેમ છે અને કેવું છે અયોધ્યા આવો આપણે જોઈએ અહીંયા શું થાય છે અવધપુરી રઘુકુલ મનિરા અવધપુરી રઘુકુલ મનિરા વેદ વિદિત દશરથ નામો વેદ વિદિત દશરથ નામો વેદ વિદિત દશરથ નામો વેદ વિદિત દશરથ નામો ધર્મ ધુરંધર ગુણ નિધિ હૃદય ભગતિ હૃદય ભગતિ પણ આ જગત કોઈને પૂરું મળતું નથી બધી વાતનું સુખ છે એક વાતનું દુઃખ છે ઘેરે સંતાન નથી અને આ જગતમાં કોઈને દુઃખ હોય તો રાજા પાસે જાય પણ રાજાને દુઃખ છે ત્યારે કોની પાસે જાય છે એક પાર ગુરુપતિ મનમાં એક પાર
બધી મનમાઈ ભાઈ જ્ઞાની મોહે સુત નાહી ભાઈ જ્ઞાની મોહે સુત નાહી ગુરુ પ્રિય કરે પુત્ર પાલા ગુરુ પ્રિય કરે પુત્ર ચરણ લાગી કરી વિનય વિશાલા ચરણ લાગી કરી વિનય વિશાલા એક વાર ભૂપતિના મનમાં ગ્લાનિ થઈ અને ગુરુના દ્વાર ઉપર ગયા છે. વિનય કર્યો, વશિષ્ઠજીને વાત કરી. વશિષ્ઠજી કહે છે, રાજા હું તો ક્યારનો રાહ જોતો હતો, તને ક્યારે બ્રહ્મ જિજ્ઞાસા થાય અને ક્યારે તું મારી પાસે આવ્યો. જરાય અઘરું નથી. એક શૃંગી નામના ઋષિને બોલાવવા પડશે, જેને કોઈની પોતાના યજમાન પાસેથી દક્ષિણા ન લીધી હોય એવા શૃંગી ઋષિને બોલાવો અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવો પડશે. એ શૃંગીને બોલાવ્યા, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો અને ભગતિ સહિત મુનિ આહુતિ ભગતિ સહિત મુનિ આહુતિ પ્રગટે ઓગણી ચરો કરલી પ્રગટે ઓગણી ચરો કરલી અગ્નિ નારાયણ ચરુ લઈ પ્રગટ થયા અને વશિષ્ઠજીના હાથમાં આપ્યો. શૃંગીએ અને રાજાને આપ્યો. ચરુના બે ભાગ કર્યા. અડધો ભાગ કૌશલ્યાને વધ્યો, એમાંથી બે ભાગ કર્યા. અડધો ભાગ કઈ કઈને વધ્યો, એમાંથી બે ભાગ કર્યા. એક ભાગ સુમિત્રાને, એક ભાગ વળી પાછો કૌશલ્યાજીને. પણ જ્યારથી ચરુ ખાધો ત્યારથી ભગવાન ભીતરમાં આવ્યા અને બેઠા. કેવી લાગે છે રાણીઓ? જા દિન તે પ્રભુ કર ભૈયા જા દિન તે પ્રભુ કર ભૈયા सकल लोक सुख संपत्ति पाए सकल लोक सुख संपत्ति पाए मंदिर मही सब राज हिराए मंदिर में सब राज शोभासी तरु तेज दिखाए સમય વીતવા લાગ્યો. ભગવાન મધુસૂદન પોતે કૌશલ્યાના ગર્ભમાં આવ્યા છે અને ધીરે ધીરે સમય વીત્યો છે. જોગ લગન પ્રહવારતી સકલ ભય અનુકૂળ ચર અરુ અચર હર્ષ જુદા રામ જન્મ સુખ મોહ. આવો સમય વીતવા લાગ્યો અને કેવો સમય આવ્યો છે. એવો સમય આવ્યો કે જ્યારે બધા શાંત હોય, જ્યારે હરખ અને શોક ને હેડકી નો આવતી હોય, જ્યારે તુલસીદાસજી તો વર્ણન કરે છે નવમી તિથિ મધુમાસ પૂર્ણિમા નવમી તિથિ મધુમાસ પૂર્ણિમા શુક્લ પક્ષ અભિજીત હરિચિતા શુક્લ પક્ષ અભિજીત હરિચિતા મધ્ય દિવસ અતિ શીતલ દિવસ અતિ શીતલ પાવન કાલ લોક વિશ્રામા પાવન કાલ લોક વિશ્રામા ત્રેતાયુગ ચાલે છે. મધુમાસ ચૈત્ર મહિનો ચાલે છે. શુક્લ પક્ષ નવમી તિથિ બરાબર મધ્યનો દિવસ 12 વાગ્યાનો સમય અને અભિજીત નામનું મુહૂર્ત આવે છે અને આખું બ્રહ્માંડમાં આવું વાતાવરણ સર્જાય ત્યારે હરિ અવતાર ધારણ કરે. અરે આવું વાતાવરણ આપણા પિંડમાં સર્જાય ત્યારે રામ આપણા પિંડમાં પ્રગટ થાય છે. શીતલ મંગલ
સુરભિ બહુમા શ્રીધરમંદ સુરભિ બહુમા હર્ષિત સુર સંતન મન જાઓ હર્ષિત સુર સંતન મન જાઓ તન કુસુમિત ગિરિ ઘનવનિયા તન કુસુમિત ગિરિ ઘનવનિયા સ્ત્રવહી સકલ સરિત મિતધારા સ્ત્રવહી સકલ સરિત મિતધારા જીવનમાં ફળ જેવી રસાળતા આવે હરખ ને શોક ની હેટકી ન આવે મન સુમન બની જાય ત્રિકુટીમાં તાળી વાગી જાય દેવતાઓના વિમાનો આકાશ મંડળને ઘેર્યું છે અયોધ્યામાં શુકનો થવા લાગ્યા છે ખાડા ખોદે તો મણી નીકળે મંગલ શુકન થયા છે અયોધ્યા વાસીઓને ખબર નથી શું થવાનું છે પણ હરખથી રડી પડ્યા છે રામનવમીનો એક પવિત્ર દિવસ છે અને આજ દેવતાઓએ સ્તુતિ કરી છે રામને પધારો સ્તુતિ કરહી નાગ મોની દેવા સ્તુતિ કરહી નાગ મુનિ દેવા બહુ બિદલામહી નિજ નિજ સેવા બહુ વિદિલામહી નિજ નિજ સેવા અને આવા સમયે કૌશલ્યાના રાજમહેલમાં એક પ્રકાશનો પુંજ દેખાણો અને ધીરે ધીરે કરતા પ્રકાશનો પુંજ ચતુર્ભુજ નારાયણમાં પ્રગટ થયો પણ કૌશલ્યા કહે છે નાથ તમે બાળક બનીને આવવાનું વચન આપ્યું હતું તમે તો બાપ બનીને આવ્યા છો તમે બાળક બનીને આવો અને ભગવાન ચતુર્ભુજ નારાયણમાંથી હવે ધીરે ધીરે બાળક બને કે માં બરાબર કે નહીં સાવ તાજા જન્મેલા બાળક જેવા કે હવે બરાબર કે હજી નહીં બાળક તો રડે અને હવે તુલસીદાસજીની કલમ ગતિ પકડે છે કે કૌશલ્યાએ પ્રાર્થના શરૂ કરી નાથ મને જેવા જોઈએ છે એવો હરિ તું મારી સામે આવે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિરાજ લોચન અભિરામા તન તન શ્યામા જઆરુત બુધ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ભરારી કરો કોઈ કર જોરી આતુતિ દોરી કોઈ કર જોરી આતુતિ દોરી તેહી વિધ કરો માયા ગુણ જ્ઞાના નિસયમાના વેદ પુરાણ વદંતા સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ માતા મુનિ બોલી સોમત ડોલી માતા મુનિ બોલી સોમત ડોલી સજહુતા કયાયો शिशुलीला अति प्रियशीला यह सुख परमानुपा માં કહે છે ભગવાન શિશુ લીલા કરો અને માનું વચન સાંભળો સીતારામ રામ રામ सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सुनि बचन सुजाना रोदन ठाना सुनि बचन सुजाना रोदन ठाना कोई बालक सुर भोगा यह चरित जगावई हरिपद पावई देह करई भव कोपा सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम અને માં ને આવ વચન સાંભળી નિખિલ બ્રહ્માંડનો નાયક સદગા માલિક
પરમાત્મા પરમ સત્તા ઉપનિષદનો બ્રહ્મા તમે જે કહો એક કૌશલ્યના ખોળામાં બાળક બની અને રમવા લાગ્યા છે. વિપ્રધેન સુર સંત હિતા લીનઃ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ અને માયા ગુણ ગોપાલ. અને જેવો અવાજ સંભળાનો પણ તુલસીદાસજી સુનિશે સુરોદન પરમ પ્રિય સંભ્રમ ચાલી આઈ સવરા. સુનિશે સુરોદન પરમ પ્રિય સંભ્રમ ચાલી આઈ સવરા. દશરથ પુત્ર ધમ સુનિકાના માનવ બ્રહ્માનંદ સમાન. દશરથ પુત્ર જનમ સુનિકાના માનવ બ્રહ્માનંદ સમાના. પરમાનંદ પુરી મન રાજા કહા બોલાઈ બજાવો બાજા. પરમાનંદ પુરી રાજા કહા બોલાય બજાવન. ઉપનિષદનો બ્રહ્મા પરમ સત્તા જ કૌશલ્યના ખોળામાં બાળક બનીને પધાર્યા. એક વાર ભાવને શ્રદ્ધા. રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યા ધામ કી જય. ભગવાન આજ અવધમાં પધાર્યા અને પરમાનંદપુરી મન રાજા કહા બોલાય. વશિષ્ઠજીને બોલાવ્યા, બ્રાહ્મણોને સાથે લઈ અનુપમ બાળકને જોયો અને વાજિંત્રો વગડાવ્યા અને ઉત્સવનો પ્રારંભ થયો. આવો આપણે પણ કથાના વિરામ તરફ લઈ જવી છે. થોડી વાર માટે ભગવાન રામના જન્મનો ઉત્સવ આજ આ ભંડારીયા ગામ અને સમસ્ત સ્વર્ગસ્થ રાઘવ દાદાના પરિવાર ગોરી પરિવારના આંગણેથી સમસ્ત વિશ્વને રામ જન્મની વધાય હો, વધાય હો, વધાય હો. આપ સૌને પણ વધાય હો. આવો આપણે બધા ભેગા થઈ. જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલાર. 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 અવધ में आनंद भया. जय रघुया राम की. अवध में आनंद भयो. जय रघुया राम की. हाथी घोड़ा पालती. जय रघुया राम की. हाथी दियो घोड़ा दियो. और दियो राम की. हाथी दियो घोड़ा दियो. और दियो राम की. अवध में आनंद भयो. श्री रमैया राम की. हे अवध में आनंद भयो. जय रघुया राम की. अवध में आनंद भयो. श्री रमैया राम की. हे अवध में
ये गलिनारा पूजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ओ जो कहते वो मेरी राम जी से जोड़ा है सिया राम मेरी राम जी से राम राम जय राम 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 जय सीताराम राम राम जय राम 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 जय सीताराम जय जय श्री राधे 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 श्री वृंदावन विहारी भगवान की रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। ભગવાન રામની આરતી ઉતારવા માટે એક દંપતી આવી છે. कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारूले कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारूले इति सवारे मेलमूर्ति पाय तुम्हारा करूले कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारूले सरयू जलधि नर पड़ाऊ तिलक करूं पारू रे अंगे ऊपम आभूषण ने नैने काजल चारू रे कौशल्या कुंवर तुम्हारी आरती रोज उतारू रे केने कटारी धनुषधारी राघव ने शंकारू रे अहल्या भईने पड़ू चरणमा तन मन धन होगानु रे कौशल्या कुंवर तुम्हारी आरती रोज उतारू रे काकुरी रूप सजीने राघव ने हुड़बारू रे सबरी धरीने पावे देखू एवा जवरू रे कौशल्या कुंवर तुम्हारी
આરતી રોજ ઉતારું રે મંગળ મૂર્તિ આવે જોઈ અંતરમાં ભાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને સાહુ શરણ તમારું રે કૌશલ્યા વરદ ભારી આરતી રોજ ઉતારું રે ભરપૂર ગૌરમ કરુણામ પારમ સંસાર સારમ પુરુષેશ્વરમ સદામ સંતમ વિદ્યાવલિને પરમ ભક્તિ સંતમ મંગલમ પુરુષ મંગલમ મંગલ ચુડલિકા સંગલાય जलेन शीतलीकरणं सप्तास्यासं परिघया सप्त समितः ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले देवाभिवन्दनम् आत्मरक्षणार्थे आत्माभिवन्दनम् ओम नीलाम्बुजं श्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पाणो महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथम् अतुलितबलधामं हेमशैलावदेहं धनुजवनकशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं भगवती प्रियभक्तं वातजातं नमामि बोलो रामचंद्र भगवान की। અત્યારની કથા અહીંયા વિરામ લે છે।